નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ સામે કાયદાનો કોરડો વીંઝાયો. બુટલેગરની મિલકતો જપ્ત કરવા જિલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વડોદરા જિલ્લા પોલીસે મિલકતો ટાંચમાં લેવા ગૃહ વિભાગ પાસે મંજૂરી માંગી. દારૂના ધંધાથી લાલા જયસ્વાલે 75 કરોડથી વધુની 13 જેટલી મિલકત વસાવી. ખેતર, જમીનો, મકાન, પેટ્રોલ પંપ તેમજ ઘરેણાં મળીને બુટલેગર પાસે 75 કરોડની મિલકત. કેલનપુરમાં સચિન પેટ્રોલિયમ નામે લાલાનો નાયરાનો પેટ્રોલ પંપ. રતનપુર અક્ષર સિટીમાં મકાન તેમજ અક્ષર કોમ્પ્લેક્સમાં દુકાન. રતનપુર ચોકડી, અબ્રમપુરા, અલ્હાદપુરા ગામમાં 6 જેટલી જમીન. યુનિયન બેંકમાં પરિવારના સભ્યોના નામે સોનું પણ મળી આવ્યું. ગુનાખોરીની કાળી કમાણીને સફેદમાં ફેરવવા મિલકતો વસાવી. સચિનના નામે પેટ્રોલ પંપ ઉપરાંત રેસ્ટોરન્ટ, ઓટો પ્લાઝા વસાવ્યા. બુટલેગર લાલો દારૂના વેચાણના રૂપિયા યુપીઆઈથી મેળવતો હતો. લાલા જયસ્વાલ પર પોલીસ પર હુમલો કરીને હત્યાના પ્રયાસનો આરોપ. હાલ કુખ્યાત લાલા જયસ્વાલ સહિત 4 આરોપી જેલમાં. જોતા રહો સત્યની સાથે નવપ્રવાહ ગુજરાત. થોડાક મહિનાઓ પહેલા વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર લાલા જયસ્વાલ રતનપુરનો રહેવાસી એક બુટલેગર ઉપર એક ગુસ્સીટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા એમની જો ગેરકાયદેસર મિલકત જો છે અને જો પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે તેમની માહિતી ભેગી કરવામાં આવી હતી અને હાલ પૂરતું જો છે 75 કરોડથી વધારેની એમની પ્રોપર્ટીનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારની અંદર દરખાસ્ત કરવામાં આવી છે. ટોટલ 13 જેટલી પ્રોપર્ટીઓ મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, જેની અંદર એગ્રીકલ્ચર પ્લોટ્સ છે, પેટ્રોલ પંપ છે, બીજા કમર્શિયલ પ્રોપર્ટીઝ છે, ગોલ્ડ છે, બેંકના અંદર નાણાકીય રોકડ છે. ટોટલ મિલાવીને 75 કરોડ જેટલીની આ દરખાસ્ત હાલ સરકાર તરફે મૂકવામાં આ પહેલા પણ બીજા એકાદ કેસ છે જેમાં મોટા પ્રમાણમાં મિલકતનું આઈડેન્ટિફિકેશન થયું છે. જામનગરનો એક કેસ છે જેની અંદર ગુસ્સીટોક હેઠળ એટલી મિલકતની પ્રપોઝલ મૂકવામાં આવી છે. બટ રિસન્ટ ટાઈમ્સની અંદર ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધી કેસીસ જેમને એટલી મોટી માહિતી મળી. આની અંદર અગર જોવામાં આવે તો મોટા ભાગની અંદર ઘણા વર્ષોથી આ બુટલેગિંગના ધંધાની અંદર સંકળાયેલો હતો. એમના ઉપર પોલીસની રેડિંગ પાર્ટી ઉપર અસોલ્ટ કરીને અટેમ્પ્ટ ટુ મર્ડર કરવાનો ગુનાઓ પણ એની અંદર સામેલ છે અને બીજા એરિયાની અંદર નાની મોટી માથાકૂટની અંદર એ સંકળાયેલો હતો. બટ આ એમનું જો ક્રિમિનલ એમ્પાયર છે એ બુટલેગિંગ સાથે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ વેની અંદર એ લોકો જો છે આચરતા હતા અને કેવી રીતે આ જો ક્રાઇમથી જો કમાણી થાય છે એ કમાણીને કેવી રીતે વાઇટ કરીને ઇન્વેસ્ટ કરવાનું છે, કેવી રીતે એમના ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે, કેવી રીતે બેંકોથી લોનો મેળવવાની છે, એ તમામ પાસાઓ જો છે તપાસની અંદર સામે આવ્યા છે અને આ તમામ જો ફાઇનાન્શિયલ ઇરેગ્યુલેરિટીઝ છે એમનું ગુસ્સીટોકની સંબંધિત કલમ હેઠળ અમે જાંચ માટેની કાર્યવાહી હાથ ધરાવી. यस, मोस्ट ऑफ द हम लोग इसको प्रस्थापित कर पाए हैं कागज के ऊपर कि भाई जो नाणकीय व्यवहार है वो किस तरीके से फ्लो करता था. એ યુપીઆઈ હેઠળથી જો દારૂનું વેચાણ થાય એમના પૈસા યુપીઆઈ હેઠળથી લેતા હતા. પછી એક બિઝનેસનું ફ્રન્ટ બનાવીને એની અંદર એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે બતાવતા હતા અને પછી એ બધા પૈસા એક બેંક અકાઉન્ટની અંદર એકત્રિત કરીને એમના દ્વારા પ્રોપર્ટી ખરીદી હોય એ તમામ પૂરેપૂરી ફાઇનાન્શિયલ ટ્રેલ પોલીસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે. વી હેવ ઓલ્સો હાયર્ડ અ પીએ જેમને પોતાની રિપોર્ટ પણ રજૂ કરી છે. એના સિવાય એક વેલ્યુએશન એક્સપર્ટને કાયદાની કલમો જોગવાઈ રાખીને આ તમામ મિલકતની ફોરેન્સિક અકાઉન્ટિંગ પણ પોલીસ દ્વારા
પરિવારના જો આ કેસની અંદર 5 આરોપીઓ બન્યા છે એ તમામ લોકોની અંદર કોઈ પ્રોપર્ટી એમના વાઇફના નામે છે, કોઈ પ્રોપર્ટી એમના સનના નામે છે. તો અમારા ગુનાની અંદર જેટલા આરોપીઓ છે એ બધાના ભેગા થઈને એ ફેમિલીની એટલી બધી મિલકત સામે આવી. એ અમે અત્યારે ચેક કરાવી દઈશું. એ કદાચ પેટ્રોલ પંપની અંદર કોના નામે એ લાયસન્સ આપવામાં આવ્યું છે અને શું એમની અંદર કાર્યવાહી કરવામાં આવી છે દેટ વિલ આપના પ્રેસ નોટની અંદર આ બધી જમીનો જો છે તે આપી દીધી છે. પેટ્રોલ પંપ હોય તો એ કોમર્શિયલ એક્ટિવિટી માટે છે, બાકી જો જમીનો છે તે ખેતી લાયક ક્ષેત્રફળ સાથે લખ્યું છે પ્રેસ નોટની અંદર. અને વી વિલ શેર ધોઝ ડિટેલ્સ. નહીં, હાલ પડતું કોઈ બેકગ્રાઉન્ડની અંદર બેનામી ટ્રાન્ઝેક્શન હોય કે બેનામી પ્રોપર્ટી હોય દેટ હેઝ નોટ કમ ટુ ધ લાઇટ. એક આરોપીને જામીન મળી ગયા છે જો સીમા કરીને એમની વાઇફ છે. બાકી તમામ 4 આરોપીઓ હાલ પૂરતું જેલમાં છે અને હાઈકોર્ટની અંદર એમની જામીન અરજી બાબતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિગતવારની ફાઇલ આપવામાં આવી. એ અત્યારે આ પ્રોપર્ટી જો છે દેટ હેઝ બીન એસ્ટાબ્લિશ થ્રુ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ. આ પીઓસીની પ્રોપર્ટી છે. અગર કોઈ પ્રોપર્ટી ગેરકાયદેસર હશે, જો ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવતી હોય તો એને અમે પછી ડેમોલિશન કરાવીએ. એ બાબતે અમે કલેક્ટર સાહેબને લખી દઈશું કે ભાઈ અગર એ ખરેખર ખેડૂત છે તો કેમ એમ